કેમ છો યુટ્યુબ પર સ્વાગત છે તમારું એક મારા નવલ બુકમાં. કેમ છો તમે બધા મજામાં? તો મિત્રો બધાને જય માતાજી મિત્રો. અને આજે જવાનું છે અમારા ગામમાં આવેલ ભીમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં જવાનું છે. તો મિત્રો તમે વિડીયોમાં આગળ સુધી બના રહીજો. તમને લાગતું હશે હું એકલો જવાનું, ના ના, મારી સાથે મારા મિત્રો પણ આવે છે. જોજો આ યશભાઈ છે, આ નંદન છે, અને જો આ અમારા ગામનો પુલ છે. આપણે ભીમનાથ મંદિર જાવીને તે પેલા પુલ આડો આવે છે. અને આ પુલ અત્યારે હમણાં નવો બન્યો છે, કારણ કે ઓલા પણ એક પુલ હતો અહીંયા આ જગ્યા ઉપર, એ તૂટી ગયો છે. એટલે અહીંયા નવો રસ્તો બનાવ્યો છે જવા માટે, અને આ રસ્તો આવ્યો છે. પણ અમે મિત્રો બીજા રસ્તેથી આવ્યા છીએ, અને અમારા ગામની કેવી નદી છે એ તમને દેખાડી. બાકી ત્યાંથી જ હાલવાનું, અમે બીજા રસ્તેથી આવેલા છીએ. એટલે વિડીયોમાં આગળ સુધી બન્યા રહીજો અને અમારા ગામની તમને નદી દેખાડી. તો ચાલો મિત્રો, અહીંયા યશભાઈની રીલ શૂટ થાય છે. કેમ રીલ શૂટ કરે તમે પણ જુઓ. આવી રીતે મિત્રો અમે બધા રીલ શૂટ કરી. મિત્રો હવે હું અમારા ગામની નદી દેખાડી દો મિત્રો. આ છે અમારા ગામની નદી અને આ છે મારા મિત્રો. મિત્રો અહીંયા પુલ બનાવવામાં આવ્યો છે. જો મિત્રો, અહીંથી નીચેથી આ પુલનું પાણી જાય. પુલ જ્યારે ભરાય ને ત્યારે અહીંથી નીચેથી પાણી જાય છે. ફાઇનલી અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. આ મંદિરનો છે રસ્તો, હવે અમે જઈ રહ્યા છીએ. આ રસ્તો પાછળ રહી ગયો, આ ગેટ છે અહીંયા મંદિરનો. મિત્રો અમે ભીમનાથ મહાદેવના મંદિરે પગી જઈ ગયા છીએ ને તમે પણ જો મંદિર. મિત્રો આવું કાંક છે મંદિર, તમે જોઈ લો અંદરથી. તમને મંદિર કેવું લાગ્યું છે કોમેન્ટમાં જણાવજો. બસ આજનો બ્લોગ અહીંયા સુધી. જો આશા છે કે આજનો બ્લોગ લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પછી કાલ નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.